તો ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે રકઝક થઈ। ભાજપના નગરસેવક અને કોંગ્રેસના આગેવાન સામસામે આવી ગયા। કુંભારવાડા નારી રોડ ઉપર નાળું બેસી જતા વિવાદ સર્જાયો હતો। તાત્કાલિક માર્ગ બંધ કરી ડાયવર્ઝનની કોંગ્રેસે માંગ કરી છે। નરેશ ચાવડા અને પારુલ ત્રિવેદી વચ્ચે બોલાચાલી થઈ હતી। ભાજપના નગરસેવક રોડ રિપેર કરવા માટે ગયા હતા। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કઈ બાબતે બંને સામસામે આવ્યા હતા ભાજપ અને કોંગ્રેસના નેતા? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો 2 દિવસ પહેલા કુંભારવાડા વિસ્તારમાં જે નારી રોડ જે જવાનો રસ્તો છે, જે રસ્તાનો જે પુલનો જે ભાગ છે તે આગળનો ભાગ છે તે બેસી ગયો હતો। ત્યારે સ્વાભાવિક રીતે ભાજપના નગરસેવક અને જે કોંગ્રેસના જે મહિલા આગેવાન છે તે બંને વચ્ચે એ મામલે શાબ્દિક બોલાચાલી થઈ હતી ને જેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આજે નાળું છે તેનો આગળનો ભાગ બેસી જવાના કારણે જે છે તે વિવાદ સર્જાયો હતો। ત્યારે કોંગ્રેસની માંગ એવી હતી કે આજે તાત્કાલિકના ધોરણે આ રસ્તો છે તે બંધ કરીને ડાયવર્ઝન આપી દેવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ના બને। ત્યારે ભાજપના નગરસેવક જે છે નરેશભાઈ ચાવડા તે સ્થળ ઉપર આવ્યા હતા અને કામ ઝડપથી શરૂ થાય તે માટે થઈને તેઓ રૂબરૂ પહોંચ્યા હતા અને અધિકારીઓને સૂચના આપી હતી। ત્યારે આજે ભાજપના નગરસેવક નરેશ ચાવડા છે અને મહિલા આજે આગેવાન છે અને જે પહેલા પૂર્વ મેયર તરીકે હતા તે પારુલબેન ત્રિવેદી વચ્ચે શાબ્દિક છે તે બોલાચાલી જે થઈ હતી અને બંને વચ્ચે બોલાચાલીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।